ખેડાના નડિયાદની અંદર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પાડી છે। મહાપાલિકામાંથી પસાર થતા દાંતી માર્ગની હાલત ખાડાઓથી ખૂબ જ ખરાબ હોવાને કારણે વાહન ચાલકોને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આ ખાડાઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં અધિકારીઓને રસ ન હોવાનું જણાઈ રહ્યું છે। તો આ માર્ગ પરના ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જે દુર્ઘટના છે તે ન સર્જાય તેવું પણ તેઓ ઈચ્છી રહ્યા છે। નાગરિકો હવે આ માર્ગના તાત્કાલિક સમારકામ અને રખરખાવ કરવા માટે આવે તેવી અધિકારીઓ પાસે માંગ કરી રહ્યા છે, જેથી આ મહત્વના રાષ્ટ્રીય માર્ગની સ્થિતિ સુધરી શકે અને મુસાફરી સુરક્ષિત બની શકે। નડિયાદથી ઉત્તરસંડા જવું તું પાછું અને રસ્તામાં ઉબડખાબડ જે કોલેજ રોડ મુખ્ય હાટ ગણાય છે ત્યાં આગળ વારંવાર અરજીઓ કરી નગરપાલિકામાં 12 વર્ષથી આની આ પરિસ્થિતિ છે। મોટા મોટા ખાડા અને એમાં કાદો કિચડ અને રોડ તૂટલા છે, જેથી આવવા જવામાં ઘણી તકલીફ પડે છે। અમારા સાધનોને નુકસાન થાય છે। અત્યારે પણ હું સ્લીપ ખાઈને પડ્યો અને એક્સિડન્ટ થતા બચ્યો। એટલે વારી ઘડે તંત્રને ટકોર કરીએ। નડિયાદના એક વિસ્તાર ને દરેક વિસ્તારની આ સમસ્યા છે। ચોમાસું આવે એટલે એમની પોલ ખુલી જાય છે। કોક ને કોક ખામીના કારણસર આ રોડ સરખા રહેતા નથી અને પ્રજા આ ખાડાની અંદર પડે છે અને પ્રજાને નુકસાન થાય છે, વાહનોને નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે, શારીરિક નુકસાન થાય છે। પરંતુ નિંદ્રાધીન તંત્રને આ પ્રજાની પડેલી નથી। માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઝડપથી આ જગ્યા પર રોડ બનાવવામાં આવે, જેનાથી ચોમાસાના 4 મહિના પ્રજા શાંતિથી અવર જવર કરી શકે।